અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના ઉમેદવારી પત્ર બાબતે ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ રાજકીય આગેવાનોની દોડાદોડી અને દલીલો વચ્ચે કલેક્ટર દ્વારા અંતિમ નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે। અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્રની સાથે રજૂ કરેલા સોગંદનામામાં કેટલીક વિગતો જાહેર કરી ન હોવાના મુદ્દે ભાજપના રઘુભા ખુમાણ દ્વારા અમરેલીના કલેક્ટર સમક્ષ લેખિતમાં વાંધો રજૂ કરવામાં આવ્યો હતો। આ સંદર્ભે કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને આખો દિવસ દલીલો ચાલ્યા બાદ બીજા દિવસે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના કારણે પ્રથમ દિવસે આ અંગે કોઈ નિર્ણય થઈ શક્યો નહોતો। તે પછી બીજા દિવસે સવારથી કલેક્ટર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં કોંગ્રેસનો વિજય થતાં તેનામાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી। આ ઉપરાંત આ સમગ્ર ઘટના અંગે વિરજીભાઈ ઠુમ્મર દ્વારા સ્ફોટક નિવેદન પણ આપવામાં આવ્યું છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ ન્યૂઝ। વિજય થયો છે। સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ આ દેશને જે સ્વતંત્રતા આપી અને બંધારણ બનાવ્યું એ બંધારણનો આ વિજય છે। એક ઐતિહાસિક દિવસ છે અમરેલી માટે। જેની ઠુમ્મર 2 લાખ મતથી જીતી રહી છે। એના હરીફ ઉમેદવાર અમે વાંધો લેવા માંગતા નથી, વાંધો મેં લીધો પણ નહોતો અને છતાં પણ અમારી સામે વાંધો લીધો જ મેં આજે કલેક્ટરને રજૂ કર્યો છે કે જેને પોતાનું જીન બરોડા બેંકે 8 કરોડ રૂપિયામાં હરાજી કરી અને કલેક્ટર મારફત એને માત્ર 4 કરોડમાં સેટલમેન્ટ કરી નાખવામાં આવ્યું। જે માણસ હજી ચૂંટાણો નથી એ અમરેલી જિલ્લાના અને ભારત દેશના 4 કરોડો જો છુપાવી શકતો હોય તો જેનીબેન માટે એક સામાન્ય ભૂલ અને ફોર્મ રદ કરવા નીકળી પડે છે। આ લોકશાહીને આ હિટલર શાહીની આ વ્યસ્તતા આવે છે। હિટલર શાહીનો આ હાર છે। મારે અભિનંદન આપવા છે જિલ્લા સમાહર્તા અને કલેક્ટરશ્રીને કે જેને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એક બોલ્ડ નિર્ણય લીધો છે અને આવા અધિકારીઓ બોલ્ડ નિર્ણય લેશે તો જ આ લોકશાહી ટકવાની છે। એ ટકવા માટે હું બધા જ કામ કરતા અધિકારીઓ, નાના મોટા કર્મચારીઓનો ખૂબ આભાર માનું છું। આજે ચૂંટણીના એક બંધારણીય ઉમેદવાર તરીકે જેનીબેનને હાઈકોર્ટમાંથી વકીલો લાવવામાં આવે, સતત એની ભારતીય જનતા પાર્ટીની હેડ ઓફિસમાંથી પત્રોથી એની ઉપર આચારસંહિતાના ગુના દાખલ કરવામાં આવે। અમે શું કોઈ દાઉદ ગેંગને માણસો છીએ? અમે તો અમરેલી જિલ્લાના ખેડૂતના દીકરા છીએ। હું તો અમરેલી નહીં પણ હિન્દુસ્તાનના ખેડૂતો માટે, સામાન્ય લોકો માટે, ગરીબ માણસો માટે, તમામ સમાજ માટે લડનારો વ્યક્તિ છું। અમે કોઈ લાભ લોભમાં આવતા નથી। લાભ લોભમાં આજે જે પરિસ્થિતિ થઈ રહી છે અને વાતો કરે છે કેસરિયા કરી રહ્યા છે, એ કેસરિયા કરતા નથી, ફક્ત પોતાની માને વેચી રહ્યા છે। કેસરીઓ તો મારે કેવું છે કે આ દેશના રજપૂતો આજે કેસરીઓ કરી રહ્યા છે કે જેમની બેન દીકરી સામે જે વાતો કરવામાં આવી એને કેસરીઓ કહેવાય। વેચારનારા લોકો કેસરીઓ કરે છે। આ દેશની લોકશાહી છે। હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે રામ ભગવાન અને હનુમાન દાદો આજે અમારી આવ્યો છે। હનુમાન દાદાની હડફેટે ચડનાર આ દેશનો વડાપ્રધાન હશે તો પણ ગદા સામે ટકી શકવાના નથી અને એનો ઉમેદવાર પણ ટકી શકવાનો અભયનો ઉમેદવાર આવ્યો છે। હજી પોતે ચૂંટણી લડવા આવ્યો ત્યારે 4 કરોડ રૂપિયાનું જો કૌભાંડ કરી શકતો હોય, લેખિત કૌભાંડ કરી શકતો હોય ત્યારે એ અમરેલી જિલ્લાનું શું કરવાનો છે? જેનીબેન ચૂંટાશે તો અમરેલી જિલ્લાને વિકાસની પ્રક્રિયામાં લઈ જવાના છે। અમરેલીને મહુવાને ધમધમતું કરવું છે, અમરેલીને ગારિયાધારને ધમધમતું કરવું છે, અમરેલીના તમામ વિસ્તારને ધમધમતા કરી અને અમરેલીનો વિકાસ શું છે એ ડૉક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો વિકાસ હવે અમારે અમરેલીની જમીન ઉપર ઉતારવો છે અને ત્યારે અમારું ઉમેદવારી પત્ર બેનશ્રીનું રજૂ થયું છે અને માન્ય થયું છે। હું પ્રેસ મીડિયાના મિત્રોને કહું છું કે તમે ખૂબ સહકાર આપ્યો છે અને હજુ પણ તમારો પ્રેસ મીડિયાનો સહકાર સાથે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અભણ ઉમેદવાર, મટન રાજના ઉમેદવારને ઘર ભેગો કરવા માટે એવી લાગણી વ્યક્ત કરું છું।